વોઇસ અવાજ આવે છે મારો બરાબર? હા સર. હા સર. પૂરું કર્યું તો બાકી રાખ્યું હતું? કોઈને નથી ખબર. હા શાયદ બાકી હતું એકાદા પણ જેટલું. બાકી હતું સર. બંને આઈડિયા છે ત્યાં સુધી એક બાકી નથી. મહાત્મા ગાંધી વિશે કહી દીધું સૂત્ર બી બોલી ગયું. વાંધો નહીં, તમારે બાકી હોય તો લઈ લો બરોબર. હમણાં તમે જ કહેશો સર આ તો થઈ ગયું. ચલો રીડ કરો 9 થી કોઈ. હા સર. આપણા દેશમાં સમયાંતરે મેળાઓનું આયોજન થાય છે. મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લે છે. આવી જ રીતે રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઈ મથકો, હોસ્પિટલો વગેરે પણ વ્યસ્ત રહેતા દરરોજ હજારો લોકો ઉપલબ્ધ થાય છે. તેનો નિકાલ વ્યવસ્થિત રીતે થવો જોઈએ. રોગો ચારો ફેલાય છે. શું નામ છે બેટા તારું? અરમાન. અરમાન. થોડું રીડિંગ કરવાનું રાખો રોજે. 7th માં આવ્યો છું. સર હવે મેં વાંચું. શબ્દમાં ભૂલ પડે છે. અમુક લાઈનો છૂટી જાય છે. સોરી. એ વાત કરી છે કે પેલા જાહેર જગ્યાઓ કોને કે જાહેર જગ્યાઓ એટલે એવી જગ્યાઓ કે જે કોઈની માલિકીની ના હોય. શું હોય કે જે છે એ કોઈની માલિકીની હોય નહીં. એ બધા માટે શું જાહેર જનતા બધા લોકોની હોય, બધા લોકોની જે છે એ ગણાય છે. એટલે જાહેર જગ્યાએ કોઈ દિવસ પ્રદૂષણ ફેલાવવું જોઈએ નહીં. જાહેર સ્થળો કયા કયા છે? તો ગ્રામ હોય તો ગ્રામ પંચાયત છે. જાહેર બગીચાઓ છે, મંદિરો છે, ધર્મ સ્થળો છે. એટલે બધા ધાર્મિક સ્થળો બધા આવી જાય. મંદિરો છે, મસ્જિદ છે, ચર્ચ છે. એટલે બધા ધાર્મિક સ્થળો જે છે એ આવી જાય છે. હા. કોઈ જિનાલય છે. એ બધી જાહેર સ્થળો છે. રેલવે સ્ટેશન છે, બસ સ્ટોપ છે, હવાઈ મથકો છે, હોસ્પિટલો છે. કોર્ટ છે. આ બધી જગ્યા જાહેર સ્થળો છે. એટલે જાહેર સ્થળો મોટા ભાગે તમે જો રેલવે સ્ટેશન છે, બસ સ્ટોપ છે, હવાઈ મથક છે, હોસ્પિટલ છે, કોર્ટ છે. આ બધી જગ્યાએ જે છે એ હજારો લોકો મુલાકાત લેતા હોય છે. કારણ કે રોજે તમે જાઓ તો હોસ્પિટલોમાં ભીડ તમને જોવા મળશે રોજે. હજારો લોકો જે છે એ મુલાકાતો લેતા હોય છે. હજારો લોકો મુલાકાતો લેતા હોય એટલે આ બધા એવા સ્થળો છે જે હંમેશા 24 કલાક ને 7 દિવસ વ્યસ્ત રહેતા સ્થળો છે. કે ત્યાં પબ્લિક હોય, વ્યક્તિઓ હોય છે, માણસો હોય છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટોપ છે. કોઈને સવારની બસ હોય, કોઈને સાંજની હોય. મોટા ભાગે બધા વ્યસ્ત રહેતા જે સિટીઓ છે, શહેરો છે. સિટી એટલે મતલબમાં સિટીઓ અને શહેરોમાં જે છે આ જાહેર સ્થળોમાં જે છે મોટા ભાગે જે છે એ વ્યસ્ત રહેતા હોય છે. તો જેટલા મનુષ્યો વધારે છે એટલા કચરો બી એટલો જ પ્રમાણમાં ફેલાવાતો હોય. ત્યાં કચરો બી જે છે વધારે માણસો તો વધારે કચરો ફેલાશે. વધારે માણસો તો કચરો કેવો ફેલાશે? વધારે ફેલાશે. સરકારે તેના માટે કેટલાક ધોરણે જે છે એ નિર્ધારિત કરેલા છે અને નિયમો. પરંતુ કમનસીબે તેઓ કડકપણે અમલીકરણ પામ્યા નથી. તે નિયમો જે છે એ કડકપણે જે છે અમલીકરણ પામ્યા છે નહીં. કોઈક નિયમનું પાલન કરતું હોય, ના કરતું હોય, કોઈકને નિયમની જ ખબર ન હોય. આમ તો આપણા બધી જ જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે મહત્વનો ફાળો આપી શકીએ છીએ.
આપણે કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ. જો આજુબાજુ કચરા પેટી જોવામાં ન આવે તો આપણે કચરો ઘેર લઈ જવો જોઈએ, કચરા પેટીમાં નાખવો જોઈએ. આવું તો આપણને ગમે નહીં. કચરો હોય ઘેરે લઈ જઈને કચરા પેટીમાં નાખીએ. હા, કોઈ જગ્યાએ કચરો પેટી ના હોય આપણે કચરો ગોઠા કરીશું. પ્લાસ્ટિક હોય, કાગળ હોય, ફૂડ પેકેટ હોય, એવું જ હોય તો એને શું કરાય? આપણી બેગ જે છે ને સાઈડના ખાના આપ્યા જ હોય છે, એ બેગની સાઈડના ખાનામાં નાખી દઈએ અને કચરા પેટી જ્યાં હોય ને આપણે કચરા પેટીમાં નાખીએ. જ્યારથી 2016 થી જે છે સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું છે, એ વર્ષથી જે છે એ મોટા ભાગે જે છે દેશમાં કચરાનું પ્રમાણ ઓછું થયું છે. સ્વચ્છતા દેખાય છે, પણ બધી જગ્યાએ કચરો જે છે દેખાતો નથી, કારણ કે બધી જ જગ્યાએ કચરા પેટીઓ છે. દરેક જે છે સ્ટોર હોય, કોઈ નાસ્તાની લારી હોય, સ્ટોર છે, કોઈ જાહેર સ્થળ છે, ધાર્મિક સ્થળ છે, મોટા ભાગે બધાના ઘરે મોટા ભાગે બધે કચરા પેટી છે. મ્યુનિસિપાલિટી વાળું પેલું જે વાહન આવે છે, એ બી બધાના ઘરેથી જે છે સોસાયટીમાંથી ઘરમાંથી જે છે જેટલો બી કચરો થતો હોય છે, શું થાય છે? બધો કચરો જે છે લઈ જાય છે. યોગ્ય જગ્યાએ જે છે કચરાનો નિકાલ થાય છે. હાલમાં આપણા સિટીમાં, આપણા દેશમાં ક્યાંથી કે જ્યારથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું ત્યારથી, અને લોકો બી એટલા જાગૃત થયા છે કે દેશના લોકો બી એટલા કે જાગૃત થઈ ગયા છે. સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું ત્યારથી. એનું કારણ શું છે? ચલો રેડ કરો ભાઈ. ચલો બોયઝ, કોણ રીડ કરે છે? મેં સર. આપણે આપણું ઓકે. વાતાવરણ સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે ફાળો આપવો જોઈએ. તમને પાણીના સ્ત્રોતને સ્વસ્થ સ્થિતિમાં રાખવાની જવાબદારીનું ભાન હોવું જોઈએ. સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ. તમારા વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે. એટલે તમે જો વ્યક્તિગત નક્કી કરો, વ્યક્તિગત તમે જે છે તમે પોતાની જાતે જે છે તમે કચરો ફેલાવવાનું બંધ કરો, તમે કચરો જે છે યોગ્ય જગ્યાએ કચરા પેટીમાં નાખો, તો તમે તમારા ઘરના વ્યક્તિઓને, અડોશ વ્યક્તિઓને તમે સમજાવી શકો છો કે તમે એને કહી શકો છો કે ભાઈ આ બાબતે કચરો ત્યાં ફેંકાય નહીં. જેવું કે રોગચાળો થાય, માખી મચ્છર થાય, આપણને જ નુકસાન થાય. એટલે રોગચાળો જે છે એનું કારણ જે છે કચરો ફેલાય, એ આપણને જ નુકસાન કરે છે અને આપણું સ્વાસ્થ્ય ખરાબ કરે છે. એના માટે કચરો જે છે એ કચરા પેટીમાં જ નખાય. પણ આપણે એ સલાહ ક્યારે આપી શકીએ? કે જ્યારે આપણે એ જે છે અમલમાં કરતા હોય ત્યારે, આપણે એ કાર્ય કરતા હોય, આપણે એનો અમલ કરતા હોય ત્યારે આપણે બીજાને કહી શકીએ. પણ આપણે જ ગમે એને કચરો ખાઈને નાખી દેતા હોય, આપણે જ ગમે ત્યાં કચરો જે છે નાખી દેતા હોય, તો તમે તમારા ઘરમાં જુઓ, કોઈ દિવસે તમે ટીવી જોતા જોતા ઘરમાં કે પોપકોર્ન છે, કોઈ ફૂડ પેકેટ કે ખાવ છો, કોઈ બી વસ્તુ ખાવ છો, તો તમે એને ઘરમાં ગમે ત્યાં નાખશો? ઘરમાં નાખો ગમે ત્યાં તમે? નહીં. તમે કોઈ બી ફ્રૂટ ખાધું છે, તેનો બીજ છે કે છાલ છે, આપણે ક્યાં નાખીએ? કોઈ એવું છે કે આમ ઘરમાં સોફા પર બેઠા બેઠા ગમે ત્યાં નાખી દેતું હોય કે હાલો ફર્શ પર નાખી દીધા, કે લોબી ઘરની નાખી દીધા ટીવી જોતા જોતા? આપણે આપણા ઘરમાં કચરો ફેલાવીએ? નહીં. આપણા ઘરને કેટલું સ્વસ્થ રાખીએ છીએ? આપણે આપણા ઘરને જે છે કેટલું સ્વસ્થ રાખીએ છીએ? નથી ફેલાવતા. આ જે છે આ ભારત દેશ છે, જે આપણો ઘર જ છે ને. બધા જાહેર સ્થળો જે છે એ આપણી જે છે આપણી માટે જ છે ને. જાહેર સ્થળો છે, બધા ધાર્મિક સ્થળો છે, એ કોના માટે છે? આપણી માટે જ છે. મનુષ્ય ના હોય તો એનો કઈ મતલબ નહીં.
તો ઈ આપણો આ જે દેશ છે આપણો ઘર જ છે. તો આપણે પોતાના ઘરમાં જો કચરો ના ફેલાવતા હોઈએ તો આપણા દેશમાં જે છે આપણું ઘર જ છે અને ઘર માનીને કચરો ક્યાંક ફેલાવવો જોઈએ નહીં. મેં તમને પહેલા કીધું કચરો થવો એ કુદરતી એક ભાગ છે, કુદરતનો એક ભાગ છે. કચરો ભાઈ થાય જ છે, કુદરતનો એક ભાગ છે કે કચરો થશે, પણ આપણે એને કઈ રીતે નિકાલ કરવો, યોગ્ય નિકાલ કરવો અને કઈ રીતે ઓછામાં ઓછો કચરો ફેલાય, કઈ રીતે કચરાનો નિકાલ કરવો ને કઈ રીતે ઓછામાં ઓછો કચરો ફેલાય, એ બાબત પર આપણે ધ્યાન દોરવાનું છે કે ધ્યાન કરવાનું છે. બરોબર, એનો અમલ કરવાનો છે એ બાબત પર. પણ આપણે જ કચરો ગમે ત્યાં ફેંકી દેતા હોય, ખાઈને આ છે તે છે. ઘરમાં બેસ્ટ ઉદાહરણ છે, ઘરમાં કોઈ ક્યાંય કચરો ફેંકો નહીં, તરત મમ્મી હોય કે પપ્પા હોય તમને તરત સીધે કે બેટા આવી રીતે ન ખવાના, અહીંયા સિંગ ખાતા હોય તો સિંગના ફોતરા હું ઘરે નાખી દઈએ, કારે સિંગના ફોતરા આપણે ઘરે જ ઉડાડી દઈએ આમ ઘરમાં નહીં. આપણને આપણા ઘરને આપણા ઘરની બહાર ગમે ત્યાં કચરો નાખી, દેશ જે છે આપણું ઘર જ છે, આપણે એમાં બી ત્યાં બી કચરો ફેલાવવો જોઈએ નહીં. પણ હાલમાં જે છે હું તો વાત કરું 2016 થી સ્વચ્છ ભારત અભિયાનથી જે છે બધા લોકો પર મોટા ભાગે જાગૃત થઈ હશે, બધા લોકો પર પ્રભાવ પડ્યો છે આ બાબતનું કે નહીં, આપણે જે છે આપણા દેશનું જે છે સ્વસ્થ રાખવો જોઈએ. આપણે આપણા દેશને જે છે શું કરવું પડે, સ્વસ્થ રાખવો જ જોઈએ. આપણે પ્રદૂષણ અટકાવીશું એટલું પર્યાવરણ જે શુદ્ધ થશે, પાણી જે છે, વાતાવરણ છે શું થશે, શુદ્ધ થશે. રોગચાળો જે છે અટકશે, રોગચાળો ફેલાશે. જેટલું આપણે જે છે કુદરતને કે વાતાવરણને, પાણીને પ્રદૂષણ જે છે કચરાનું ઓછું કરીશું, રોગચાળો બી ઓછો ફેલાશે, આપણું સ્વાસ્થ્ય બી સારું થશે. ઓકે, નેક્સ્ટ એટલું છે. તો મહાત્મા ગાંધીએ કહેલું માનવીય અને ઉજાળની ક્રિયાઓને અપનાવવા માટે કોઈએ અન્યની રાહ જોવાની જરૂર નથી. એટલે તમારે જો કોઈ બી સારું કામ કરવું છે, કોઈ બી સારું કામ કરવું છે કે મારે કચરો હોય છે મારે જ્યાં ત્યાં ફેલાવવો નથી, કચરો મારે જ્યાં ત્યાં ફેલાવવો નથી. તો એ શું છે, કચરો જ્યાં ત્યાં ફેલાવવો નથી. એ તમે જ પેલા શરૂ કરો. એટલે તમારે બીજા કોઈ અન્યની રાહ જોવાની નથી. શરૂઆત કોનાથી કરવાની છે, આપણાથી કરવાની છે. તમે જે શરૂઆત કરશો તો તમે બે જણા બીજાને કહી શકશો ઘરમાં, બરોબર, કે ભાઈ આ જગ્યાએ છે ફેંકાય નહીં. બાજુવાળાને કહી શકો કે તમે જ્યાં ત્યાં કચરો ફેંકો છો, એનાથી શું થાય, પ્રદૂષણ થશે, માખીઓ થશે, મચ્છર થશે. એ માખીઓ મચ્છર તમારા ઘરમાં, અમારા ઘરમાં, બાજુવાળાના ઘરમાં થશે, રોગચાળો ફેલાશે. તો આપણે જે છે અન્યને સમજાવી શકીએ, પણ ક્યારે, આપણે એ અમલમાં પહેલા લેવું જોઈએ. અને એ અમલમાં લેવા માટે આપણે બીજા કોઈની રાહ જોવાની નથી. પેલો વ્યક્તિ કરે તો હું કરું, ભાઈ ક્યાં આપણા કોઈ કરે છે આપણા સિટીમાં, બધા જ્યાં ફેંકે છે. પણ શરૂઆત તમે કરશો, તમારાથી કરશો, તો ધીમે ધીમે જે છે તમે બીજાને બી કહી શકશો, બીજાને બી સમજાવી શકશો. ટીમ વર્ક જે છે, તમે એકલા કામ કરતા હોય ને પેલું ટીમ વર્ક આખું, પછી તમે બીજાને સમજાવો, ત્રીજાને સમજાવો, તમારી સોસાયટી છે આખી સ્વસ્થ રહે. સોસાયટી આખી સોસાયટી વાળા શું નક્કી કરે કચરો ક્યાંય નાખવો નહીં, તો એ સોસાયટી જોઈને બીજી બાજુની સોસાયટી વાળા બી નક્કી કરે કે નહીં આ લોકોની સોસાયટી તો જો એક આગળ બી જોવા ના મળે, કેટલી સ્વચ્છ રાખે છે. આપણે કેમ ન રાખી શકીએ? એટલે સામે વાળા બીજાને બી શરમ આવે કે નહીં ભાઈ આપણે બી આપણી સોસાયટીને જે છે સ્વસ્થ રાખવી પડે. આવી રીતે ન ચાલે, આ ગંદુ આ છે તે છે. અને એ બી જે છે શરૂઆત કરે છે, પણ પ્રથમ પહેલ કોની હોવી જોઈએ? આપણી જાતની, આપણા પોતાની જે છે હોવી જોઈએ. તો જ આપણે જે છે બીજાને જે છે આગળ કરી શકીએ.
પણ આપણે જ આળસ કરીને બેઠી જાય તો પછી કઈ થવાનું નહીં. ઓકે, સમજાય છે બોયસ કે નથી સમજાતું? સમજાય છે સર. આપણે ઓકે, કચરો ન પેલા ફેલાવવો જશે જોઈએ. વેરી ગુડ. પેલા જે છે હવે ચાલો આ જે પાઠના જે તમે શું શીખ્યા એ પોઈન્ટ લઈ લો, પછી બાકીનો રિવિઝન. વપરાયેલું પાણી નકામું છે, નકામું પાણી ફરીથી વપરાઈ શકે છે. વપરાયેલું પાણી નકામું છે, નકામું પાણી ફરીથી વાપરી શકો છો. એક્ઝામ્પલ તરીકે તમે પાણી પીવા લીધું છે ગ્લાસ, હા, તમને તરસ લાગી, થોડુંક પાણી વધ્યું છે, આપણે શું કરીએ? નાખી દઈએ છીએ ગટરમાં કે જ્યાં પેલા નળી એક ડોલ રાખો બાજુમાં, હા, શું એક બાલટી મૂકી દે બાજુમાં, જ્યાં પાણી પીવાનું છે ત્યાં બાલટી મૂકી દે બાજુમાં, હા, કે તમારા ઘરેથી નળથી પાણી ટપકતું ત્યાં બાલટી મૂકો. જેટલું પાણી, એક ઘૂંટડો બે ઘૂંટડા જેટલું પાણી વધે છે એ બાલટીમાં નાખી, હા, પાણી બગડી તો નથી ગયું ને? હા, તમે પીધું છે, વધેલું પાણી કઈ બગડી તો ગયું નથી? બાલટીમાં નાખી દો. એ પાણી ફરી પીવાનું મેં નથી કહેતો, હા, એ પાણી ફરી પીવાનું મેં કીધું નથી. પણ ઈ પાણી જે છે તમે વાસણ ધોવામાં ઉપયોગ કરી શકો છો. હા, તમારા ઘરે વૃક્ષો હોય તો એને પાવામાં ઉપયોગ કરી શકો છો, કપડા ધોવામાં ઉપયોગ કરી શકો છો. હા, આ રીતે આપણે પાણીનો જે છે નકામું પાણી જે છે તેને ફરી વપરાશ કરી શકીએ છીએ. નકામું પાણી એ ઘરો, ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર અને અન્ય માનવીય ક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થાય છે, જેને સુએજ કે ગંદુ પાણી અને સુએજ કહીએ છીએ. સુએજ કોને કહેવાય? કે જે ગંદુ પાણી હોય, દ્રાવ્ય અને નિલંબિત કચરો હોય. કેવો હોય? દ્રાવ્ય અને નિલંબિત કચરો. દ્રાવ્યનો મતલબ કોને ખબર છે? હું સર દ્રાવ્ય? દ્રાવ્યનો મતલબ કોને ખબર છે? દ્રાવ્ય કોને કહેવાય? દ્રાવ્ય દ્રાવ્ય પાણી એટલે સર વહેતું પાણી. નહીં, દ્રાવ્યનો મતલબ એક્ઝામ્પલ આપું છું. આપણે તમે કાચ પાણી જે છે પાણી, હા. ઓકે, સર પેલા જે કાચની છે નહીં નહીં નહીં, પેલા માઇક બધા મ્યુટ કરો. ચલો, ઓકે. હવે દ્રાવ્ય પાણી, માનો કે તમે એક ગ્લાસમાં પાણી લીધું, બરોબર? પારદર્શક ગ્લાસ લેવાનો છે કાચનો, એમાં તમે પાણી લીધું છે. 2 ચમચી ખાંડ નાખો. શું નાખવાની છે? 2 ચમચી ખાંડ નાખો. ખાંડને થોડુંક ચમચીથી હલાવશો એટલે ખાંડ ક્યાં થઈ ગઈ? પાણીમાં હા સર સમજી ઓગળી ગયો. ગઈ. હા હા. ખાંડ પાણીમાં, સાંભળ બેટા, તમે સાંભળી લો બરાબર. એટલે બધું બરાબર સાંભળી લો. ત્યાં સુધી માઇક છે મ્યુટ જ રાખજો. સર ખાંડ ને ખાંડ પાણીમાં, મેં શું કીધું પેલા સાંભળી લો, મારું સેન્ટેન્સ પૂરું થવા દો, પછી તમારે માઇક જે છે અનમ્યુટ કરવાનું. એ પાણીમાં તમે જો ખાંડ કે મીઠું નાખો તો ઓગળી જશે, એને દ્રાવ્ય શું કહેવાય? એને જે છે દ્રાવ્ય. હવે એ પાણીમાં તમે ચાની ભૂકી કે ચોક હોય, ચોકનો ભૂકો નાખશો અને એને હલાવશો, અને તમને કણ ચોખ્ખા દેખાશે. એ પાણીમાં દ્રાવ્ય થશે ને? હા, થોડી વાર રહેવા દેશો એટલે એ કણ જે છે બધા તળિયે ભેગા થઈ જશે. હા, શું થાય? તળિયે ભેગા થઈ જાય. એ પાણીમાં ઓગળશે નહીં, તમને દેખાશે જ. એને નિલંબિત કચરો કહેવાય. એટલે સુએજમાં શું હોય છે? દ્રાવ્ય અને નિલંબિત, હા, બંને જાતનો કચરો હોય છે. હવે જેને બોલવું બોલો, ક્વેશ્ચન હોય ના સમજાણું એ. સર દ્રાવ્ય બોલો બોલો, પાણી કોને એટલે જે, ક્વેશ્ચન છે? એટલે સર આપણે ગમે એ વસ્તુ નાખીએ, જેવી રીતે સર આપણે મીઠું નાખીએ તો એ સર પાણીમાં મળી જાય એટલે એ દ્રાવ્ય કહેવાય. અને પછી સર આપણે તેલ કે એવું ગમે એ બીજી વસ્તુ હોય એ આપણે નાખીએ તો એ ન ઓગળે, એટલે સર એને બીજું જે હમણાં તમે કચરો કીધો ને એ હોય. નિલંબિત કહેવાય. બીજું બીજું નહીં, નિલંબિત કહેવાય. શું કહેવાય? નિરમૃત. નિલંબિત. નિલંબિત. ઓકે, નેક્સ્ટ કોના ક્વેશ્ચન છે? બીજા કોના ક્વેશ્ચન છે? ચલો, કોઈને નહીં?
પેલા શાંતિથી આખી વાત સાંભળી લેવાની. હા, હજી તો વાત કરતા ના હોય તમે પછી વચ્ચે વચ્ચે બોલો છો. આખું વાક્ય છે કે આખી વાત છે શાંતિથી પૂરી થઈ જવા દેવાની. પછી તમને ન સમજાતું હોય તો તમારે કે સર હવે આ નથી સમજાતું, અધવચ્ચે સમજાવો તો અધવચ્ચે તમે બોલી શકો. એટલે બીજો કોઈ વ્યક્તિને બરાબર સમજાતું એને બી પ્રોબ્લેમ થાય, બધાને ડિસ્ટર્બ પડે. બરોબર. નેક્સ્ટ કયો પોઈન્ટ છે વાંચવા લોકો? હા સર, હું વાંચું છું. સર ક્યાંથી આ નકામું પાણીથી વાંચું ને કે આ સુએઝથી? સુએજ. હા, સુએઝ એ ગંદુ પાણી છે જે આ પાણી અને ભૂમિનું પ્રદૂષણ કરે છે. પછી બીજું, ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ નકામા પાણીમાંથી પ્રદૂષણો એ સ્તર સુધી ઓછા કરે છે જેથી કરીને કુદરતી તેને ફરીથી લઈ શકે. પછી ત્રીજું, જોયા શું કીધું છે? જ્યાં બસ માઇક મ્યુટ કરીને તો બહુ અવાજ આવે છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટની વાત કરી છે. તો પેલી વાત એના આગળ, સુએજ એ ગંદુ પાણી છે જે પાણી અને ભૂમિનું પ્રદૂષણ કરે છે. તો સપાટી પરનું પાણી અને જો સુએજ દ્વારા કે ગંદા પાણી દ્વારા જો ભૂમિનું ભૂગર્ભ જળ એટલે ભૂમિય જળ જો ગંદુ થયું, એ પાણી જો ગંદુ થયું, એ પાણી જો ગંદુ થયું તો આપણને બધી જગ્યાથી ગંદુ પાણી જ મળશે. કારણ કે પીવાલાયક પાણીનો આપણા માટે સ્ત્રોત કયો છે? ભૂમિય જળ. કે આપણે બધા પાણીનો ઉપયોગ ક્યાંથી? ભૂમિય જળ. ભૂમિય જળ જો ગંદુ થયું હતું, અને સૌથી વધારે મીઠું પાણી ક્યાં છે? જમીનની અંદર જ છે, ભૂમિય જળ જ. એ જ ગંદુ થયું તો આપણને ગંદુ પાણી જ મળશે. પછી છે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નકામા પાણીમાંથી પ્રદૂષિત એ સ્તર સુધી ઓછો કરે છે જેથી કુદરત તેને ફરીથી લઈ શકે. એટલે કુદરત શું કરી શકે? ફરીથી એ પાણીનું બાષ્પીભવન કરી શકે. કુદરત દ્વારા ફરીથી પાણીનું બાષ્પીભવન થશે અને ફરીથી જે છે વાદળો બંધાશે અને ફરીથી વરસાદ રૂપે આપણને શુદ્ધ પાણી મળશે ખરું. ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે શું કરે? કાર્ય કરે છે ગંદા પાણીને શુદ્ધ કરવાનું. બરોબર. એ પેલું બાર સ્ક્રીન વાળું આખું WWTP. ટ્રીટમેન્ટ પ્લાન્ટ વાળું યાદ રાખજો, બાર સ્ક્રીન વાળું. શું થાય? WWTP, વોટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ફૂલ ફોર્મ શું છે? વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ઓકે. નેક્સ્ટ, જ્યાં ભૂગર્ભીય ગટર વ્યવસ્થા અને નિકાલ પદ્ધતિ તંત્ર કાર્યરત ન હોય, સસ્તી ઓન સાઇડ સ્વચ્છતા તંત્ર અપનાવી શકાય છે. ઓન સાઇડ એનો મતલબ કે એ જ સ્થળે, ઓન સાઇડ એટલે એ જ સ્થળે જે છે સ્વચ્છતાનો જે છે કાર્યરત અપનાવી શકાય. પેલો પોઈન્ટ આવે તો ઓન સાઇડ દેખાડો. જો સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર ઓન સાઇડ નિકાલ પ્રણાલી ઉત્તેજન અપનાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે મળ ટાંકા, રાસાયણિક શૌચાલય અને ખાતર માટેના ખાડા, ઉકરડા વગેરે જે ગટર લાઈન ન હોય તેવી જગ્યાએ હોસ્પિટલો, અલગીકરણ પામેલા બહુમાળી મકાન અથવા 4 કે 5 ઘરના સમૂહમાં હોય ત્યાં મળ ટાંકા આશીર્વાદ. એટલે ઓન સાઇડ એ જ જગ્યાએ જે ગટર લાઈન ને હોય નહીં, ગટર લાઈન ને હોય નહીં ત્યાં જે છે પ્રાણીઓના મળમૂત્ર ને ક્યાં નાખો? ખાડો કરીને જે છે ઉકરડા સ્વરૂપમાં એકઠા કરી દે, એમાં નાખી દે. બરોબર. પછી 2-3 ઘર હોય, હોસ્પિટલ હોય, 4-5 ઘર હોય, તો મોટો રાસાયણિક કે મળનો જે છે ટાંકો બનાવી એમાંથી જે છે મળ ત્યાં ડાયરેક્ટ થઈ જાય છે ટાંકામાં. એને શું કહેવાય? ઓન સાઇડ કહેવાય. શું કહેવાય? ઓન સાઇડ. કે જે જગ્યાએ કચરો ઉત્પન્ન થાય છે, પ્રદૂષણ ઉત્પન્ન થાય, એ જ જગ્યાનો નિકાલ થઈ જાય. અને એ એક આશીર્વાદ રૂપ છે. શું છે? એક આશીર્વાદ રૂપ છે. ગંદા પાણીની ટ્રીટમેન્ટ સારવારમાં સલજ અને બાયોગેસ આડ પેદાશો છે. શું માં સલજ અને બાયોગેસ જે છે આડ પેદાશો છે. એટલે બાયોગેસ જે છે એમાંથી શું આડ પેદાશ એટલે બીજી પેદાશ મળે છે.
એનો જે ઉપયોગ આપણે જે શુદ્ધ પાણી કરીએ છીએ એમાંથી આપણને બીજી પેદાશ પણ મળી જાય, એટલે એનો જે છે વેસ્ટ માંથી બેસ્ટ આપણે કહીએ ને, એ બી થઈ શકે. પેલો જે ગારો વધ્યો, કાદવ વધ્યો તો એને શું કરવાનું? બાયોગેસ પ્લાન્ટમાં કોહવાય છે, એના લીધે ઈંધણ મળે છે અને વીજળી પ્રાપ્ત થાય છે, અને એ કાદવનો સૂકવીને ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. એના કારણે જમીનમાં કાર્બનિક દ્રવ્યો, પોષક તત્વો અને જમીન ફળદ્રુપ બને છે. ખુલ્લી ગટર વ્યવસ્થા એ માછી, મચ્છર અને અન્ય સજીવોના પ્રજનન સ્થાન છે, જે રોગ ફેલાવે છે. ખુલ્લી ગટરો હોય અને લાંબો સમય સુધી એક ને એક જગ્યાએ પાણી ભરાયેલું રહેતું. મેં તમને કીધું હતું કે તમારા ઘરે તમે જો એક ડોલ પાણી મૂકી દો ભરીને, 1 મહિના સુધી રાખો એટલે એમાં કેટલાક જીવજંતુ આવી ગયા હશે, કેટલાક જીવજંતુ આવી ગયા હશે, લીલ થઈ ગઈ હશે, મચ્છરો પાણીમાં ઈંડા મૂકી દીધા હશે, પૂરા થઈ ગયા હશે. જો લાંબો સમય સુધી આવું પાણી ભરેલું રહે તો શું થાય છે? મચ્છરોનું જે છે એ રોગચાળો ફેલાય છે, કે પ્રજનન માટેનું સ્થાન બની જાય અને ત્યાંથી શું થાય છે? રોગચાળો ફેલાય. આપણે ખુલ્લામાં મળત્યાગ ન કરવો જોઈએ. સસ્તી પદ્ધતિઓ દ્વારા સલામત મળત્યાગ કરવો શક્ય છે. ખુલ્લામાં મળત્યાગ કરવો જોઈએ નહીં. ઓકે, તો આ બધી બાબતો જે આપણે શીખ્યા છીએ, જેમાં મેન જે વસ્તુ છે એ તમારે આ છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. કે ભાઈ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કે શુદ્ધિકરણ માટે, પાણીની શુદ્ધિકરણ માટે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કઈ કઈ પ્રક્રિયાઓ ભાગ ભજવે છે? એમાં ભૌતિક, રાસાયણિક ને જૈવિક. ખાસ જો હવે ધ્યાનથી સાંભળો, 10 મિનિટ ધ્યાનથી સાંભળજો. આખો પોઈન્ટ ફરીથી ચોથી વાર રિવિઝન કરું. કઈ પદ્ધતિઓ ભાગ ભજવે છે? ભૌતિક, રાસાયણિક ને જૈવિક પદ્ધતિ. સૌપ્રથમ પાણીનું શું કરવામાં આવે છે? ગંદા પાણી એટલે કે સૌપ્રથમ બાષ્પીય અથવા યાંત્રિક ફિલ્ટરમાંથી પાણીને પસાર કરવામાં આવે છે. એમાંથી જે મોટો મોટો કચરો હોય, ફૂડ પેકેટ પ્લાસ્ટિકના છે, આ છે, તે છે, પ્લાસ્ટિક છે, ચીંથરાઓ છે, લાકડીઓ છે, હાથ રૂમાલો છે, કપડા હોય છે, વનસ્પતિની ડાળીઓ હોય છે, એ બધો મોટો કચરો શું થાય છે? ગળાય જાય. શું થાય? એ બધો મોટા કચરાનું શું થાય? ગાળણ થઈ જાય છે. તો આ પેલું બાર સ્ક્રીનમાંથી. પછી પાણી ક્યાં જાય છે? કે બાર સ્ક્રીનમાંથી પાણી ક્યાં જાય છે? અવસાદન ટાંકામાં. અવસાદન ટાંકામાં શું થાય છે? અવસાદન ટાંકામાં જે છે રેતી અને કાંકરીઓ જે છે દૂર કરનાર ટાંકો છે. અવસાદન ટાંકામાં રેતી અને કાંકરીઓ જે છે દૂર થાય છે. પાણીનો પ્રવાહ ધીમો છે અને રેતી અને કાંકરીઓ દૂર થાય છે. મારો અવાજ કપાય છે? બધાને પ્રોબ્લેમ છે? બધાનો અવાજ કપાય છે? ના ના સર, સરખો આવે છે. હા સર, બરાબર સરખો જ આવે અવાજ છે. આવે છે? તો કોનો પ્રોબ્લેમ છે? નેટવર્ક પ્રોબ્લેમ છે બરાબર. મને એમ અવાજ નહીં આવતો મતલબ કે નેટવર્ક પ્રોબ્લેમ છે. પછી અવસાદન ટાંકામાંથી પાણી ક્યાં જાય છે? કે મોટા ટાંકામાં જાય છે, જે મધ્યમ કદથી ભરેલો છે. કેવો છે? મધ્યમ કદથી ઢળેલો છે. ત્યાં શું થાય છે? કે મનુષ્યના મળ અને બીજા અન્ય અનિચ્છનીય પદાર્થો જે કે આપણે કાદવ કહીએ, એ શું થાય છે? નીચે બેઠી જાય. કલાકો સુધી પાણી દેવા જાય, પાણી સ્થિર થઈ જાય અને બધું જે છે કાદવ જે છે ક્યાં બેઠી જાય? નીચે બેઠી જાય છે. પછી ઉપરનું જે પાણી છે એને લઈ લેવાનું છે, પણ એ લીધા પહેલા કાદવને કઈ રીતે દૂર કરવાનો છે? કાદવને દૂર કરવા માટે સ્ક્રેપરનો ઉપયોગ ઉપયોગ દ્વારા જે છે એ કાદવને દૂર કરી શકાય છે. અને પાણીમાં બીજો ઉપર ઘન કચરો હોય છે, તેલ છે, ચરબી છે, ઊંજણ છે, અને સ્કીમર દ્વારા સ્કીમર દ્વારા દૂર કરવામાં આવે છે. તો પેલા કાદવની વાત પૂરી. એ કાદવને પછી શું કરે? પછી એના બાયોગેસ પ્લાન્ટમાં જે છે જવા દે છે. પછી એમાં અજારક બેક્ટેરિયા જે છે ઉમેરતા હોય છે. અજારક બેક્ટેરિયાના લીધે કોહવાય છે. કોહવાવાને લીધે શું થાય છે? મિથેન જે છે વાયુ ઉત્પન્ન થાય છે, અને એના કારણે જે છે આપણને વીજળી અને ઈંધણ આ બે જે આડ પેદાશો આપણને મળી જાય, આડ પેદાશો મળે છે. પછી જે કાદવ વધ્યો મેં કીધું એમ એને સૂકવીને કે ખાતર તરીકે ઉપયોગ કરવાનો છે, જે જમીન માટે ફળદ્રુપ કાર્બનિક
દ્રવ્યો ઉમેરે છે, પોષક તત્વો ઉમેરે છે અને ફાયદાકારક છે. બરોબર. પછી જે પાણી વધ્યું છે એને શું કરવામાં આવશે? પછી એને એક બીજા ટાંકામાં મોકલવામાં આવે છે કે એમાં હવા ઉમેરવામાં આવે છે. હવા ઉમેરવામાં આવે છે. હવા ઉમેરશે એટલે શું થશે કે એની અંદર હવા અને જારક બેક્ટેરિયા જે રહેલા છે, જારક બેક્ટેરિયા કે જે જારક શ્વસન કોને કહેવાય કે જારક પદ્ધતિ કે જે ઓક્સિજનની હાજરીમાં જીવી શકે. તો એ જારક બેક્ટેરિયા રહેલા છે. હવા ઉમેરો શેના દ્વારા હવા ઉમેરવાની છે? એરેટર દ્વારા. શેના દ્વારા? એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવશે. છે હવા ઉમેરશે તો શું થશે કે જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામશે, મનુષ્યના મળ છે, બીજો બધો કચરો છે, વનસ્પતિનો કચરો છે, બીજો બધો કચરો શું થશે ત્યાં જે છે એવું વિઘટન કરી નાખશે. કેવા કચરાનો જો મનુષ્યનો મળ, ખોરાકનો કચરો, સામૂહિક કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય. આ જારક બેક્ટેરિયા શું એ બધાનું વિઘટન કરે છે. પછી જારક બેક્ટેરિયા બધે ક્યાં જાય? કલાકો પછી જારક બેક્ટેરિયા બધી વિઘટન કરીને તળિયા આવી જાય. બધા જારક બેક્ટેરિયા ક્યાં આવી જાય? તળિયા આવી જાય. તો તળિયા ઉપરનું પાણી બધું લઈ લેવાનું છે. બધી વસ્તુ જારક બેક્ટેરિયા અને શું કહે ક્રિયાશીલ કાદવ કહેવાનું. શું કહેવાનો? ક્રિયાશીલ કાદવ કહેવાનો છે એ બેક્ટેરિયાને. અને એક ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય? 97% ક્રિયાશીલ કાદવમાં જે છે પાણી રહેલું હોય. કેટલા ટકા? 97% ક્રિયાશીલ કાદવમાં જે પાણી રહેલું છે. બરોબર. પછી પાણી શું કરવામાં આવશે? પછી પાણીમાં જે છે વધારે શુદ્ધ કરવા માટે ક્લોરીન અને ઓઝોન જેવા રસાયણો ઉમેરવામાં આવે છે. પછી એને જે છે નદી જે છે કે નાળા છે, તળાવ છે કે ઝરણાઓમાં પાણીને છોડી મૂકવામાં, સમુદ્ર પાણીને ઠાલવી દેવામાં આવે છે. બાકીનું પાણી જે છે કુદરતી રીતે સ્વસ્થ થઈ જાય. આ રીતે જે છે WWJP નું જે કાર્ય છે. અને આ મેન પોઈન્ટ છે આ ચેપ્ટર. હાર્ડ ગણી શકો. કઈ રીતે ગંદુ પાણી આપણે શીખવી વધુ છે શુદ્ધ થાય છે. ઓકે, સમજાય છે બોય? સમજાય છે કે નહીં? એ બધું માથે સમજાણું કે નથી સમજાણું કે બધું ઉપરથી શું બોલ્યા? આ જે પોઈન્ટ મેં તમને કીધા છે એ બધા પોઈન્ટ જે છે તમે તમારી રીતે અંડરલાઈન કરી નાખજો. એકવાર રીડ કરશો એટલે બધા પોઈન્ટ અંડરલાઈન કરી નાખજો તમારી માટે. આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમારી માટે. બરોબર. એટલે આ જે છે એક્ઝામમાં શક્યતા છે આવવાની, પૂછવાની, પૂછાઈ શકે છે. ઓકે, એટલે આનો જે તમે લર્ન કરી નાખજો. પ્લસ તમને પીડીએફ મોકલી દીધી મળી ગઈ બધાને? હા સર, મળી ગઈ. 5000 હોય સર. હું એમ કહું છું કે જે તમે કહો છો કે આ જે લોંગ ક્વેશ્ચન પૂછાય તમે ટિક કરવાના કીધા એ સર ઓલામાં નહીં હોય પીડીએફ માં સવાલ જવાબ બે? કયા લોંગ ક્વેશ્ચન? લોંગ ક્વેશ્ચન નહીં પણ સર તમે અત્યારે ટિક નો કરાવ્યા પોઈન્ટ. હા, એલક્યુ માં લોંગ ક્વેશ્ચન આન્સર માં એ બધા પીડીએફ માં હશે જ, પણ તોય તમારે જે છે ટેક્સ્ટ બુક માં બી ટિક કરી દેવાના છે. મારે એક્ઝામ માટે બધામાંથી રીડિંગ કરવાનું છે. મેં તમને એમ નથી કીધું કે પીડીએફ છે એમાંથી રીડિંગ કરવાનું, એમાંથી પૂછીશ. બધું રીડિંગ બધું કરવાનું છે. તમારે ટેક્સ્ટ બુક નું રીડિંગ કરવાનું છે, એનો સ્વાધ્યાય છે એ બી રીડિંગ કરી નાખવાનો છે, પ્લસ મેં પીડીએફ આપી એ બી રીડિંગ કરી નાખવાની છે. અધર સર ઓલા 4 પોઈન્ટ તો ઈ જ કરવાના છે ને? લોંગ ક્વેશ્ચન આન્સર હતું. નહીં બધું રીડિંગ કરી નાખો. રીડિંગ તમારે જે છે બધું કરી નાખવાનું. બરોબર. હવે ગમે ત્યાંથી તમારે ક્વેશ્ચન થઈ શકે. સ્વાધ્યાયમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે, પીડીએફ મૂક એમાંથી પૂછાઈ શકે, ટેક્સ્ટ માંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. મારી રીતે ક્વેશ્ચન થોડોક મારી રીતે ક્વેશ્ચન થોડોક ફેરવી નાખું, એક ક્વેશ્ચન તમને પૂછી લઉં. બરોબર. અને તમારે જે છે બધી રીતે જે છે તૈયાર રહેવાનું છે. બરોબર. હા સર. ઓકે, બીજો કઈ ક્વેશ્ચન હોય તો ના સમજાયું હોય કઈ અને સર ક્વેશ્ચન ઓલા ફેરબુક માં ઉતારો મારી એને ફેરબુક માં લખી નાખવાનું છે ને? ઉતારો નથી મારવાનો, સારા અક્ષરે લખજો. છેલ્લે મગાવીશ પેનો ગયા વર્ષનો છે, યાદ રાખજો. પછી હું માર્કમાં ઉતારો મારીશ, યાદ રાખજો. ના સર, આરી રીતે જ લખશું, વાંચતા લખશું. હા, બરોબર. ઓકે, બીજા કોઈ ક્વેશ્ચન?
બધાને સમજાવ્યું બરાબર? હા સર. હા તમારે જો રિવિઝન મેં તમને કીધું રિવિઝન તમારે ખાસ કરવાનું છે, કારણ કે એક્ઝામ ના ટાઈમ ઉપર જ હું નહીં હોઉં, હું રજા ઉપર આપણા લેક્ચર નહીં આવે બરોબર. હમ. આઈ થિંક ગણો એટલે 30 તારીખ 30 31 તારીખ થી 30 તારીખ થી 6 તારીખ સુધી આપણો એક લેક્ચર નહીં આવે. હા, 4 તારીખે આપણો પેપર છે, મેં લિંક તો તમને મોકલી દઈશ, પણ લેક્ચર જે છે એ કે આવશે નહીં, બરોબર? ઓકે ઓકે, ચાલો હવે જે છે તમે વન બાય વન લેફ્ટ થાવ. તમારા આની પછી લેક્ચર છે નહીં, પીડીએફ છે એમાં લખી નાખો સારા અક્ષર, બરોબર? હા સર. હા સર. બાય સર. ઓકે, ચલો બાય બાય. હા સર, બાય. લેફ્ટ થઈ જાય તો ઝડપથી હાલતો. રઝા લેફ્ટ થઈ જા ઝડપથી. રઝા લેફ્ટ થઈ જા તો ઝડપથી. રિમૂવ નો ઓપ્શન નથી.